હેલો હાલા વિદ્યાર્થીઓ, ફરી એકવાર સ્વાગત છે આપ સૌનું યુટ્યુબ ચેનલ અંગ્રેજી ખાઓ, અંગ્રેજી પીવો અને અંગ્રેજી સાથે પરણી જાઓ તો તમને ઇંગ્લિશ આવડી જશે. ટાઇટલ જોઈને આપ સૌને ખ્યાલ આવી ગયો હશે કે આજે આપણે WH પ્રશ્નોની પ્રેક્ટિસ કરવાની છે. યસ, ગાલા અસાઇનમેન્ટમાં આવતા તમામ જે મહત્ત્વના પ્રશ્નો છે બધાને આપણે આ વિડીયોની અંદર આવરી લીધા છે. જો આપને WH પ્રશ્નોમાં કોઈ પણ ડાઉટ હોય તો આ વિડીયોને પૂરો જુઓ. આની અગાઉ પણ આપણે એક WH વિશેનો વિડીયો બનાવેલો છે, એ પણ પૂરો જોઈ લ્યો એટલે આપના સૌ ડાઉટ પૂરા થઈ જશે. સ્ટાર્ટ કરીએ આપણે વિના વિલંબથી. પહેલો પ્રશ્ન છે, નીલમ હેઝ બીન વર્કિંગ એઝ અ ટીચર સિન્સ 2017. સિન્સ 2017ની નીચે અંડરલાઇન છે એટલે આપણે સિન્સ વેનથી પ્રશ્ન પૂછાશે. સૌથી પહેલાં આપણે લખીએ સિન્સ વેન, ત્યાર પછી WHના નિયમ પ્રમાણે સહાયકારક ક્રિયાપદ આવશે એટલે આપણે અહીંયા લખશું હેઝ, ત્યાર પછી નીલમ. સિન્સ વેન હેઝ નીલમ, ત્યાર પછી આવશે બીન વર્કિંગ. અહીંયા લખીએ આપણે બીન વર્કિંગ. બીન વર્કિંગ એઝ અ ટીચર. પ્રશ્નાર્થ ચિહ્ન. હવે જુઓ વિદ્યાર્થીઓ, આપણને પરીક્ષામાં ઓપ્શન આપવામાં આવશે. ઓપ્શનમાં સિન્સ વેનવાળા દાખલા તરીકે 2 કે 3 ઓપ્શન આપેલા છે, ત્યારે આપણે આ કાળ પ્રમાણે જોવાનું રહેશે કે હેઝ જ અહીંયા જો જે કાળ હોય એનો એ જ કાળ અહીંયા રહેવો જોઈએ, તો અહીંયા પણ એ પ્રમાણે એનો ક્રમ પણ જળવાવો જોઈએ. સિન્સ વેન પછી સહાયકારક ક્રિયાપદ, પછી કર્તા અને પછી મુખ્ય ક્રિયાપદ જ આવવું જોઈએ. આ જે વિધાન હોય એ જ આપણે સાચો જવાબ ગણવાનો રહેશે. ત્યાર પછી આપણે નેક્સ્ટ જોઈએ. બીજું વાક્ય છે સમીર સિંગ્સ વેરી સ્વીટલી. હવે અહીંયા મેં 2 શબ્દોની નીચે અંડરલાઇન કરેલી છે, એક સમીર અને એક સ્વીટલી. બરાબર, આપણે બંને વાક્યો જોવાના છે. સમીર સિંગ્સ વેરી સ્વીટલી ફ્રોમ હિઝ ચાઇલ્ડહુડ. તે બાળપણથી જ બહુ જ સારું ગાય છે. તો સૌથી પહેલાં આપણે સમીર નીચે અંડરલાઇન કરીએ છીએ, તેના માટે પ્રશ્ન બનાવીએ. તો આપણે પ્રશ્ન બનશે વુથી. વુ. હવે વુવાળા વાક્યમાં આપણે ખાસ યાદ રાખવાનું કે કોઈ પણ કાળનું વાક્ય હોય, વુથી જો આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવીએ છીએ, મતલબ કે પાછળનું વાક્ય એમ જેમ લખ્યું છે એમને એમ જ લખી નાખવાનું. તો અહીંયા આપણે લખશું વુ સિંગ્સ વેરી સ્વીટલી ફ્રોમ હિઝ ચાઇલ્ડહુડ ક્વેશ્ચન માર્ક. ત્યાર પછી અહીંયા સ્વીટલી નીચે અંડરલાઇન આપેલી છે. આપણે એક જ વાક્યમાં 2 પ્રશ્નાર્થ વાક્યો શીખી લઈએ. જો એ શબ્દોને આપણે કાઢી નાખવા હોય તો આ એક ક્રિયા વિશેષણ છે, અથવા આપણે એમ સમજીએ કે ક્રિયાની રીત છે કે ક્રિયા વિશેષણ. જો એ 2 વસ્તુની નીચે અંડરલાઇન હોય તો આપણે હાવથી પ્રશ્ન પૂછાય છે. તો આવી રીતના જવાબ આવશે હાવ. સાદો વર્તમાન કાળ છે એટલે આપણે સૌથી પહેલાં અહીંયા મૂકશું ડઝ. હાવ ડઝ સમીર. અહીંયા સિંગ સ લખેલું છે, અહીંયા ડઝ આપણે ES લખી નાખ્યું અહીંયા એટલે ખાલી આવશે અહીંયા સિંગ. હાઉ ડઝ સમીર સિંગ સ્વીટલી શબ્દ કાઢી નાખીએ, બાકીનું લખી નાખીએ ફ્રોમ હિઝ ચાઇલ્ડહુડ. પ્રશ્ન. ત્યાર પછી નેક્સ્ટ છે, એમ આપણે અહીંયા 2 જગ્યાએ અંડરલાઇન કરેલી છે. પહેલાં આપણે એમ સમજીએ કે ભાઈ અ બુકની નીચે અંડરલાઇન છે. આ અસાઇનમેન્ટનો જ પ્રશ્ન છે. કેવી રીતના બનશે? તો વોટથી બનશે. વોટ ઇઝ કલ્કી રીડિંગ ક્વેશ્ચન માર્ક. બરાબર છે, અબુક શબ્દો આપણે કાઢી નાખ્યા. હવે કદાચ પરીક્ષામાં માનો કે આ ક્રિયાપદ અને આ કર્મ બંને શબ્દો કાઢી નાખવાના હોય તો કેવી રીતના પ્રશ્નાર્થ વાક્ય બનશે એ પણ આપણે સાથોસાથ જોઈ લઈએ. તો સૌથી પહેલાં આપણે વોટ મૂકશું. વોટ ઇઝ કલ્કી. બરાબર. હવે યાદ રાખજો, જ્યારે પણ ક્રિયાપદને કાઢી નાખવાનું હોય ને ત્યારે એની જગ્યાએ ક્રિયાપદ છે ડુ મૂકવું. અહીંયા ING છે તો આપણે લગાડી દઈશું ડુ પ્લસ ING ક્વેશ્ચન માર્ક. વોટ ઇઝ કલ્કી ડુઈંગ. કલ્કી શું કરે છે? બરાબર. તો એનો જવાબ આવે કે કલ્કી ઇઝ અંડરલાઇન કરેલો શબ્દ રીડિંગ અ બુક. બરાબર, એટલું આપણે કાઢી નાખ્યું. તો આવી રીતના પ્રશ્ન બનશે વોટ ઇઝ કલ્કી ડુઈંગ. ત્યાર પછીનું નેક્સ્ટ વાક્ય આપણે લઈએ. ધેટ ઇઝ કિરણ્સ હાઉસ. કિરણ્સ આ શબ્દને કાઢી નાખવાનો છે તો વૂઝથી પ્રશ્ન બનશે વૂઝ હાઉસ ઇઝ ધેટ ક્વેશ્ચન માર્ક. નેક્સ્ટ આપણે જોઈએ, અહીંયા
હર્ષ ગોઝ ટુ હિઝ શોપ, હર્ષ તેના શોપ પર જાય છે, ટુ હિઝ શોપ પર ની નીચે અંડરલાઇન છે, એટ 10 o'clock, બરાબર છે. આ સ્થળ દર્શક શબ્દો છે એટલે એને આપણે કાઢી નાખશું તો વેરથી વાક્ય બનશે વેર. અહીંયા ગોઝ છે સાદો વર્તમાન કાળ એટલે આપણે ડઝ મૂકશું, વેર ડઝ હર્ષ ગોઝ છે એમાંથી એસ કાઢી નાખ્યું અને એટલે અહીંયા આપણે ખાલી ગો મૂકશું. વેર ડઝ હર્ષ ગો એટ 10 o'clock? ક્વેશ્ચન માર્ક. હવે આપણે સમજીએ કે ભાઈ આ સ્થળ દર્શક શબ્દો હતા એટલે આપણે વેરથી વાક્ય બનાવ્યું. પણ જો અહીંયા એટ 10 o'clock આ શબ્દોની નીચે અંડરલાઈન આપેલી હોય તો આ એક સમય છે. હવે સમયને કાઢી નાખવા માટે આપણે વેનથી વાક્ય બનાવશું. આમ બનશે વેન ડઝ હર્ષ ગો ટુ હિઝ શોપ? ક્વેશ્ચન માર્ક. અહીંયા આપણને ઓપ્શન્સ જે પણ આપવામાં આવે છે એમાં આપણે જોઈ લેવાનું કે ભાઈ અહીંયા ડીડ આપેલું હોય ખોટું પડે, હેઝ આપેલું હોય, ડુ આપેલું હોય તો પણ ખોટું, અહીંયા ગોનું ગોઝ કરી નાખ્યું હોય, વેન્ટ કરી નાખ્યું હોય તો એવા બધા જ ઓપ્શન છે એ ખોટા પડશે. એટલે આપણે આ ક્રમમાં જે કાળ છે એ પ્રમાણેનું વાક્ય હોવું જોઈએ. નેક્સ્ટ આપણે જોઈએ તારક લેફ્ટ હિઝ જોબ. તારકે એની જોબ છોડી દીધી. આની નીચે અંડરલાઇન છે અહીંયા બીકોઝ હી ડીડ નોટ એન્જોય હિઝ વર્ક. કારણ કે તેને તેનું કાર્ય છે એ એન્જોય કરી શકતો ન હતો. હવે યાદ રાખવાનું કે બીકોઝ છે, ડ્યુ ટુ છે, આવા બધા શબ્દોની નીચે જો અંડરલાઇન હોય તો આપણે એને વાયથી વાક્ય બનાવવાનું રહેશે. આવી રીતના આપણે વાક્ય બનાવશું વાય પછી આવશે લેફ્ટ છે સાદો ભૂતકાળ છે એટલે આપણે ડીડ મૂકશું. વાય ડીડ તારક લેફ્ટ, એનું થઈ જશે LEAVE મૂળરૂપ, બરાબર. એ ડીડ આપણે મૂકી દીધું એટલે આપણે હવે મૂળરૂપ મૂકશું. વાય ડીડ તારક લીવ હિઝ જોબ? ક્વેશ્ચન માર્ક. ત્યાર પછીનું આપણે વાક્ય જોઈએ તો અહીંયા આપેલું છે મોહન ટોલ્ડ નીતિન. મોહને નીતિનને કહ્યું ટુ લુક આફ્ટર હિઝ મધર. તેના મમ્મીનું ધ્યાન રાખવાનું કહ્યું. શું કહ્યું? બરાબર. તો જવાબ આવશે કે ટુ લુક આફ્ટર હિઝ મધર. તેના મમ્મીનું ધ્યાન રાખવાનું કહ્યું. તો વોટથી પ્રશ્ન બનશે. આવી રીતના પ્રશ્ન બનાવશું આપણે વોટ. અહીંયા ટોલ્ડ છે સાદો ભૂતકાળ એટલે અહીંયા આવશે ડીડ. વોટ ડીડ, અહીંયા કરતા મૂકશું મોહન. ટોલ્ડનું અહીંયા ડીડ મૂકી દીધું એટલે ફરીવાર થઈ જશે ટેલ. વોટ ડીડ મોહન ટેલ? કર્મ આવશે નીતિન. ક્વેશ્ચન માર્ક. વોટ ડીડ મોહન ટેલ નીતિન? તો એનો જવાબ આવશે કે ટુ લુક આફ્ટર હિઝ મધર. નેક્સ્ટ વાક્ય જોઈએ ધેર ઇઝ સમ જ્યુસ ઇન ધ જાર. સમ એટલે થોડુંક છે અથવા તો અહીંયા એમ હોય કે ભાઈ 2 ગ્લાસ છે, બરોબર. હવે 2 ગ્લાસ આખા શબ્દને કાઢી નાખવાનો હોય તો આપણે પ્રશ્ન એમ પૂછાશે કે ભાઈ કેટલું છે? હાઉ મચથી પ્રશ્ન પૂછાશે. હાઉ મચ. હવે આની વાક્ય રચના થોડીક અલગ છે, આપણે જોઈ લઈએ. હાઉ મચ મૂક્યા પછી આપણે અહીંયા જ્યુસ શબ્દ મૂકશું. હાઉ મચ જ્યુસ. હાઉ મચ પછી હંમેશા નાઉન આવે તો આપણે અહીંયા નાઉન મૂકી દઈએ. હાઉ મચ જ્યુસ સમ શબ્દ કાઢી નાખશું. પછી આવશે ધેર ઇઝનું ઉલટું થઈ જશે ઇઝ ધેર. હાઉ મચ જ્યુસ ઇઝ ધેર સમ શબ્દ કાઢી નાખીએ. પછીનું એમનેમ ઇન ધ જાર? ક્વેશ્ચન માર્ક. બરાબર. અહીંયા 2 ગ્લાસ હોય તો એ શબ્દને આપણે કાઢી નાખીએ. આ જ ફોર્મેટમાં હાઉ મચ અને હાઉ મેની એ બંને પ્રશ્નાર્થ વાક્યો છે આ જ ફોર્મેટમાં બનશે. બીજું એક કહી દઉં કે હાઉ મચવાળું કોઈ વાક્ય હોય ફંક્શનમાં આપણને પૂછે કે ભાઈ આમાં કયું ફંક્શન આવશે તો એમાં આવશે કે આસ્કિંગ અબાઉટ ક્વોન્ટિટી. બરાબર. ચાલો આપણે આના પછીનો એક વિડીયો ફંક્શન પર બનાવશું જેમાં લગભગ 30 જેટલા ફંક્શન છે એ બધાને ટૂંકમાં આવરી લેશું. આપણા ફંક્શનના બધા જ ડાઉટ છે દૂર થઈ જશે. ત્યાર પછીનું વાક્ય લઈએ દેવ સોલ્ડ 12 બલૂન્સ. દેવે 12 ફુગાઓને વેચી નાખ્યા. સોલ્ડ વેચી નાખવું. હવે અહીંયા 12ની નીચે અંડરલાઇન છે આંકડો છે. જો આંકડો છે એ કાઢી નાખવાનો હોય તો હાઉ મેનીથી પ્રશ્ન પૂછાશે આવી રીતના. હાઉ મેની. ફરી એકવાર આ જ વાક્ય રચના પ્રમાણે ફરી અહીંયા કર્મ આવશે એટલે કર્મ છે બલૂન્સ.
હાઉ મેની બલૂન્સ, આગળ શબ્દ જે હોય એ આવશે દેવ સોલ્ડ, બરોબર. હાઉ મેની બલૂન્સ, પછી સોલ્ડ છે એ ક્રિયાપદ ભૂતકાળનું છે એટલે આપણે ડીડ પહેલાં મૂકશું અને ત્યાર પછી મૂકશું દેવ. ડીડ દેવ અને પછી સોલ્ડ છે એનું થઈ જશે સેલ, V1. આવી રીતના પ્રશ્નાર્થ વાક્ય બનશે. હાઉ મેની બલૂન્સ ડીડ દેવ સેલ. હવે હાઉ મેની વાળું પ્રશ્નાર્થ વાક્ય હોય અને આપણને ફંક્શનમાં પૂછેલું હોય, જેમ કેમ મેં કીધું કે હાઉ મચ હોય તો ફંક્શન કયું આવશે? ક્વોન્ટિટી. જ્યારે હાઉ મેની હોય તો ફંક્શન કયું આવશે? આસ્કિંગ અબાઉટ નંબર આવશે. આસ્કિંગ અબાઉટ નંબર. જે આના પછીના વિડીયોમાં આપણે 30 ફંક્શન જોઈ લઈશું, એમાં બધા જ પ્રકારના ફંક્શન આવી જશે. ત્યાર પછીના છેલ્લા 3 એક્ઝામ્પલ આપણે જોઈ લઈએ. જીગર વેન્ટ ટુ ધ લાઇબ્રેરી એવરી ડે. એવરી ડે શબ્દની નીચે અંડરલાઇન આપેલી છે. જો એવરી ડે શબ્દની નીચે અંડરલાઇન હોય, એવરી ડે, યુઝ્યુઅલી, સમટાઈમ્સ, ઓકેઝનલી, રેગ્યુલરલી, આવા શબ્દો નીચે અંડરલાઇન હોય ત્યારે આપણે હાઉ ઓફનથી પ્રશ્ન પૂછાય છે. હાઉ OFTEN, ઓફન. અહીંયા વેન્ટ છે એટલે આપણે ડીડ મૂકશું. હાઉ ઓફન ડીડ, કરતા જીગર છે, મૂકી દઈએ અહીંયા. હાઉ ઓફન ડીડ જીગર વેન્ટ છે, બરાબર. અહીંયા ડીડ મૂકી દીધું. મુખ્ય ક્રિયાપદનું મૂળ રૂપ મૂકશું આપણે ગો. હાઉ ઓફન ડીડ જીગર ગો ટુ ધી લાઇબ્રેરી, તો એનો જવાબ આવશે એવરી ડે. ટુ ધ લાઇબ્રેરી શબ્દ છે એના નીચે અંડરલાઇન હોય તો એ સ્થળ છે એટલે વેરથી પ્રશ્ન પૂછાત. નેક્સ્ટ જોઈએ આપણે. મિસ્ટર શુક્લા હેઝ બીન લિવિંગ હિયર. મિસ્ટર શુક્લા છે અહીંયા જ રહે છે ફોર 20 years, છેલ્લા 20 વર્ષથી. પ્રશ્નાર્થ ચિહ્ન ખોટું અહીં લખાઈ ગયું છે. એ છેલ્લા 20 વર્ષથી અહીંયા રહે છે. સિન્સ પ્લસ સમય હોય તો સિન્સ વેનથી વાક્ય બનશે. ફોર પ્લસ સમય હોય તો હાઉ લોંગથી વાક્ય બનશે. એટલે આપણે અહીં લખશું હાઉ લોંગ, એટલે કેટલા લાંબા સમયથી, એવું થશે. હાઉ લોંગ હેઝ છે, આપણે અહીં મૂકશું હેઝ, કરતા મૂકશું મિસ્ટર શુક્લા. હાઉ લોંગ હેઝ મિસ્ટર શુક્લા બીન લિવિંગ હિયર? ક્વેશ્ચન માર્ક, બરાબર છે. હાઉ લોંગથી પ્રશ્ન પૂછાણો હોય તો ફંક્શન આવશે. ફંક્શનમાં જો આપણને આ વાક્ય આપેલું હોય ઉપરનું, ફોર પ્લસ સમયવાળું, અથવા તો હાઉ લોંગથી પ્રશ્ન પૂછેલો હોય તો આપણે ડ્યુરેશન ઓફ ટાઈમ એ ફંક્શન પસંદ કરવાનું રહેશે. અને જો સિન્સવાળું વાક્ય હોય તો આવશે પોઈન્ટ ઓફ ટાઈમ, બરાબર. એ આપણે નેક્સ્ટ વિડીયોમાં શીખીશું. ત્યાર પછી છે સમટાઈમ્સ માય મધર મેક્સ પિઝા ફોર અસ. આ વાક્યમાં આપણે ઘણું બધું શીખવાનું છે. પહેલી વાત તો સમટાઈમ્સ, મેં હમણાં જ અહીંયા ઉપર કીધું ને કે એવરી ડે, બરાબર. એવરી ડે, યુઝ્યુઅલી, ઓફન, પછી હાર્ડલી, સ્કેર્સલી, બેરલી, રેરલી, આવા શબ્દો નીચે જ્યારે પણ અંડરલાઇન હોય ત્યારે આપણે હાઉ ઓફનથી પ્રશ્ન પૂછાય છે. પણ બીજી એક વસ્તુ પણ આપણે આમાં શીખવાની છે. સૌથી પહેલાં આપણે શરૂઆત કરીએ હાઉ ઓફન, બરાબર. માય મધર. માય મધર જ્યારે જવાબમાં આવે, આઈને લગતું અથવા વીને લગતા સર્વનામો અથવા તો આય અથવા વી, જો પ્રશ્ન જવાબવાળા વાક્યમાં એમાંથી પ્રશ્ન બનાવવાનો હોય તો આપણે એ કર્તાને બદલી નાખવો પડશે. આપણને કોઈકે પ્રશ્ન શું પૂછ્યો હોય કે ભાઈ તમારા મમ્મી પિઝા કેટલી વાર બનાવી આપે છે, તો આપણે જવાબ આપીએ કે ભાઈ માય મધર, મારા મમ્મી છે આટલી વાર જવાબ બનાવી આપે છે. તો એ પ્રમાણે અહીંયા માય મધરનું પ્રશ્ન પૂછતી વખતે યોર મધર થઈ જશે. હાઉ ઓફન, કાળ છે સાદો વર્તમાન કાળ એટલે આપણે અહીં મૂકશું ડઝ. હાઉ ઓફન ડઝ યોર મધર, બરાબર. પ્રશ્ન પૂછતી વખતે યોર થઈ જાય. હાઉ ઓફન ડઝ યોર મધર, મુખ્ય ક્રિયાપદ મૂકશું મેક. એસ નહીં લખીએ, ડઝ લખી નાખો અહીં આપણે. એટલે હાઉ ઓફન ડઝ યોર મધર મેક પિઝા. હવે ફોર અસ છે તો એમાં પણ ફેરફાર થશે, ફોર યુ, બરાબર છે. અહીંયા અસ છે, જવાબ આપતી વખતે એમ કહે છે કે ભાઈ અમારા માટે બનાવે છે, તો પ્રશ્ન એમ પૂછવાનો કે ભાઈ તમારા માટે કેટલી વાર બનાવે છે. હાઉ ઓફન એટલે કેટલી વાર. ડઝ યોર મધર મેક પિઝા ફોર યુ, અસનું થઈ જશે યુ. તો વહાલા વિદ્યાર્થીઓ, આજ માટે આટલું જ.
વ્યવસ્થિત તૈયારી કરજો. આપ સૌને તૈયારી માટે અને પરીક્ષા માટે બંને માટે બેસ્ટ ઓફ લક.